તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતમાં VNSGUમાં વિદ્યાર્થીનીને તપાસવાનો મામલો સામે આવ્યો છે। તો સમાચાર સામે આવ્યા પરીક્ષા દરમિયાન આ સમગ્ર ઘટના બની। તો બીજી તરફ વિદ્યાર્થીનીને ટી-શર્ટ ઊંચી કરી તપાસ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા છે। તો VNSUGના કુલપતિનો ખુલાસો કરવામાં આવ્યો। આવી કોઈ ઘટના બની નથી। તો કુલપતિએ આ ખુલાસો કર્યો છે। આખી વાત ઉપજાવી નાખવામાં આવી છે। આ કુલપતિનું નિવેદન સામે આવ્યું। બહારથી કોઈએ મીડિયાને ફોન કર્યો અને સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ કરવામાં આવી હતી। તો આવી કોઈ ઘટના બની જ ન હોવાનું સામે આવ્યું છે। આ કુલપતિએ નિવેદન આપ્યું। વિદ્યાર્થીનીએ વાત ઉપજાવી નાખી। સમાચાર સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીનીએ વાત ઉપજાવી નાખી છે। આ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી। તો સુરતમાં VNSGUમાં વિદ્યાર્થીનીને તપાસવાનો મામલો સામે આવ્યો। નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓની અંદર મહિલા સ્કોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એ સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ મહિલા સ્કોડ જે છે પુરુષ વિદ્યાર્થી અને મહિલા વિદ્યાર્થીની બંનેને એ પોતાની ઉત્તરવય પાસે જઈને રેગ્યુલર રીતે ચેકઅપ કરતા માલુમ પડે છે। તે સમય દરમિયાન વર્ગખંડ સુપરવાઇઝર પણ સંપૂર્ણ સમય માટે હાજર હતા। આ અમારો જે મહિલા સ્કોડ દ્વારા મહિલાઓને ચેક કરવાનો જે અમારો પ્રયાસ છે તેને અટકાવવા માટે જ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થઈ હોવી એવું પ્રથમ દર્શે માલુમ પડે છે। આથી પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે જ્યાં બિલ્ડિંગ હોય એની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી ત્યાં આ પરીક્ષા દરમિયાન હાજર ન રહે, જેથી આવા પ્રકારની ગેરસમજો ન થાય। અને આ ઉપરાંત અમે અમારી મહિલા સ્કોડ જે છે એને જરૂરી માર્ગદર્શન આપીને એની સંખ્યા પણ અમે ડબલ કરવા જઈ રહ્યા છીએ। અમારું સીસી મોનિટરિંગ સેલ છે ત્યાં પણ સંખ્યા વધારવા જઈ રહ્યા છે। અને આની અંદર જો કંઈ તથ્ય માલુમ પડશે તો અમારી યુનિવર્સિટી પરીક્ષાને આ દોડવાનો એક ચોક્કસ કોઈ પ્રયાસ થતો હોય તો એ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય। માટે એની જરૂર પડે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે।